નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સમગ્ર રાજ્યમાં હાલ સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ ઉજવણીના ભાગરૂપે પાદરા ખાતે તાલુકા કક્ષાની ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. સંસ્કૃત સપ્તાહ ઉજવણીના ભાગરૂપે પાદરા ખાતે તાલુકા કક્ષાની ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. સંસ્કૃત ભાષાના જતન અને સંવર્ધનના મૂળ ઉદ્દેશ્ય સાથે નીકળેલી આ ગૌરવ યાત્રામાં પાદરા શહેરની વિવિધ શાળાઓના 600 થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. વૈદિક પરંપરા મુજબ તમામ ભાષાઓની જનની એવી દેવ ભાષા સંસ્કૃત પ્રત્યે જાગૃતિ ફેલાવવાના આશયથી પાદરાના સંતરામ મંદિર ખાતેથી ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પાદરા નગરપાલિકાના પ્રમુખ દીપેશ પંચાલ, કારોબારી સમિતિના ચેરમેન સંતોષ પટેલ, ડીઈઓ કચેરીના આઈ કલ્પેશ રાઠોડ તેમજ ગીતાંજલિ વિદ્યાલયના સંચાલકો અને વિવિધ શાળાઓના આચાર્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિવિધ શાળાઓના 600 થી વધુ વિદ્યાર્થીઓએ સપ્તઋષિ 4 વેદોનું પ્રદર્શન અને ભારતીય સંસ્કૃતિને દર્શાવતી વિવિધ કૃતિઓ અને જીવંત ટેબ્લો રજૂ કર્યા હતા. સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે જનજાગૃતિ ફેલાવવા બેનર સાથે વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા હતા. સંતરામ મંદિરથી પ્રારંભ થઈને આ યાત્રા પાદરા નગરના વિવિધ રાજમાર્ગો પર ફરીને સ્ટેશન રોડ પર આવેલી પી શ્રોફ હાઈસ્કૂલ ખાતે પહોંચી સંપન્ન થઈ હતી. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.